પાબર મામલતદારની બદલી થતાં વિદાય સન્માન સમારોહ યોજાયો તેમજ નવા આવેલ મામલતદારને આવકારવામાં આવેલ। પાબર મામલતદાર કચેરી ખાતે છેલ્લા 15 માસથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા મામલતદાર જેસી પરમારની વહીવટી પ્રક્રિયાને લઈ અમદાવાદ ખાતે બદલી થતાં શુક્રવારના રોજ કચેરીના મિટિંગ હોલમાં સન્માન સમારોહ યોજાયો હતો તેમજ નાયબ મામલતદાર અને રેવન્યુ ક્લાર્કની બદલી થતાં તેમનું પણ સન્માન કરી વિદાય આપવામાં આવેલ। સાથે નવા આવેલ મામલતદાર જિગ્નેશભાઈ વી જાનીનું સ્વાગત કરી આવકારવામાં આવેલ। મામલતદારશ્રીને વિવિધ ભેટો તેમજ ફૂલહાર સાફો પહેરાવીને શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ। આ કાર્યક્રમ દરમિયાન પ્રાંત કલેક્ટર શ્રી, પાબર પોલીસ સ્ટેશનના પીઆઈ, તાલુકા વિકાસ અધિકારી, નગરપાલિકા ચીફ ઓફિસર સહિત મોટી સંખ્યામાં પાબર તાલુકા ફેર પ્રાઇઝ શોપના સંચાલકો, એમડીએમના સંચાલકો, સરપંચો, શિક્ષકગણ ઉપસ્થિત રહીને ઉત્તરોત્તર મામલતદારશ્રી પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ। આ કાર્યક્રમ દરમિયાન મામલતદાર જેસી પરમાર દ્વારા કરવામાં આવેલ કામગીરીને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા બિરદાવવામાં આવી તેમજ નવા આવેલ મામલતદાર જિગ્નેશભાઈ વી જાનીનું સ્વાગત કરી સન્માન કરી આવકારવામાં આવેલ। પાબર મામલતદાર જેસી પરમારે પોતાની ફરજ કામગીરી દરમિયાન સાથ સહકાર આપવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। माननीय प्रांत साहेब श्री, मामलतदार साहेब श्री, टीडीओ साहेब श्री, चीफ ऑफिसर साहेब श्री, निवृत्त सीडीओ मैडम श्री, अपना नायनदार श्रीओ, एथी जिला ट्रांसफर थी गयेला अपना स्टाफना कर्मचारी श्रीओ, न्यायमामदार श्री, रेवन्यू तलाटी श्री, पत्रकार मित्रों, पछी नगरपालिकानो स्टाफ, पछी आपणे एफपीएस मित्रों, एमडीएम संचालक श्रीओ, तमामने नमस्कार। आम तो आपणे खबर है कि सरकारी नौकरी में एक फिक्स डायलॉग है कि बदली बढ़ती और निवृत्ति आ त्रण है अपना जीवन में एट सरकारी कर्मचारी जीवन में एक फिक्स ज होय छे। बदली बढ़ती और निवृत्ति निवृत्ति प्रसंग तो एवं है कि આપણે છેલ્લી વાર એનો સામનો કરતા હોય છે પણ બદલી ને બઢતી થતી રહે। અમે બદલી તો એવી વસ્તુ છે કે અવારનવાર થતી હોય, एक फिक्स समयगाळो थाय तो सरकार बदली करती होय, कोई रजूआत होय तो बदली करती होय, तो कोई पछी आपणे मागणी करीए त्यारे पण बदली थती होय छे। जो मारी बात करूं तो हूँ मारो वतन खेड़ा जिल्लो नडियाद तालुकानुं सरवगाम छे अने मारो जे मेकअप हतुं ए वडोदरा जिल्लो हतो। एटले वडोदरा जिल्लामां मैं नौकरी करी अने त्यारबाद लगभग ऑक्टोबर 2024 में डेप्यूटी मामलतदारमांथी मारुं प्रमोशन आव्युं अने प्रमोशन आव्युं मामलतदारमां। मोटा भागे एवं होय छे के प्रमोशन में आजूबाजूना जिल्ला मूकता होय पण मारा जेटला जे मोटा भागना मित्रों हता बधाने आजूबाजू मूक्या हता। हूँ एकलो जेवो हतो के जे तो मने लगभग हूँ कड़ी सुधी आवी जे आ साहेबनुं वतन छे वળી मारो मारा कोईने छे बधा એટલે मारो ત્યાં આગળ રિલેશન છે બધા રિલેટિવ્સ પણ એનેથી આગળ કોઈ આ બાજુ આવ્યો નહીં। એટલે આમ એવું ખરું કે એક નવો ટાસ્ક અને વહીવટી મામલતદાર ઓફિસ નોકરી કરેલી પણ જે વહીવટી વડા તરીકેની કામગીરી હોય એક અલગ પ્રકારની હોય એટલે એ પણ એક નવી કામગીરી હતી। પણ અહીં આગળ આવ્યા પછી બધું જ જેમ જેમ સ્ટાફ જે અહીં આગળ હતો બધો એ ખરેખર બહુ સારો સ્ટાફ હતો। નાયમદારથી મારી થોડો સ્ટાફમાં થોડુંક તંગી હતી પણ લગભગ કામગીરી બધી સરસ રીતે થઈ। અવકાશ સન્માન સમારોહ અને અંદરેથી જે અન્ય જિલ્લામાં કે બીજી જગ્યાએ જે બદલીથી ગયા છે એવા રેવન્યુ તલાટી, ક્લાર્ક, નાયબ મામલતદાર મિત્રો અને માનનીય જેસી પરમાર સાહેબના વિદાય સમારંભમાં ઉપસ્થિત ટીડીઓ સાહેબ, ચીફ ઓફિસર મેડમ, નિવૃત્ત સીડીપીઓ શ્રી, મારા સ્ટાફ મિત્રો, જુદા જુદા ગામેથી પધારેલા સરપંચશ્રીઓ, આમંત્રિત મહેમાનશ્રીઓ અને પત્રકારશ્રીઓ બધાનું અહીંયા ખૂબ ખૂબ સ્વાગત છે। જે મિત્રો અહીંયાથી નાયબ મામલતદાર, ક્લાર્ક અને રેવન્યુ તલાટી બીજી જગ્યાએ જઈ રહ્યા છે તો એક વર્ષ દરમિયાન મારા ટેન્યુઅરમાં એમના વતીથી ભાભર તાલુકામાંથી કોઈ સ્ટાફ કામગીરી નથી કરતો અથવા તો કોઈ એમના માટે કોઈ નેગેટિવ કોઈ ફરિયાદ કે એવું ના કોઈ અરજદાર તરફથી કે ના મામલતદાર સાહેબથી મને મળી છે તો જે ટાસ્ક આવેલો છે એ બધું બહુ સારી રીતે તો બધા મિત્રોને સારી કામગીરી કરી છે અને આશા રાખું છું કે ભવિષ્યમાં પણ
આવી જ રીતે સારી અને સુંદર મજાની કામગીરી કરી અને વહીવટી તંત્રને અને લોકોને ઉપયોગી નીવડશે. ખૂબ ખૂબ શુભેચ્છાઓ બધાને.